નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી. એમાં મેં તમને પાઠ 7 સુધી સમજાવી દીધા હતા. આજે પાઠ છે 8મો. તો પાઠનું નામ શું છે? રાજા કા હિસ્સા. તો એ પાઠ શેના પર આધારિત છે? તો કે છે કહાની ઉપર. તો પાઠ સમજીશું તો ખબર પડશે. તો દરેક બાળ મિત્રો પહેલા પાના નંબર 52 કાઢે અને પાઠ છે 8મો એ समझे, હું જે समझाऊं તે. तो इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है. किसका वर्णन है? तो के प्रजावत्सल राजा का. राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं. राजा होय छे ते प्रजाने कोई पण मुश्केली होय तो हमेशा एमने मदद करे छे. तो આપણે જોઈએ પાઠની શરૂઆત કરીએ કે આ પાઠની અંદર રાજા ભોજ હોય છે પ્રજા માટે શું કરે છે એ જોઈએ આપણે. તો રાજા ભોજ બડે પ્રજા વત્સલ થે. એટલે રાજા ભોજ હતા પ્રજા માટે ખૂબ જ વત્સલ એટલે કે ખૂબ જ તે પ્રજા માટે ખૂબ જ મહેનત કરતા હતા. તો वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. રાજા ભોજ હોય છે પોતે સ્વયં શું કહે છે રાજ્યની અંદર ફરી ફરીને દરેક પ્રજાની કઠિનાઈઓનો જોતા હતા અને યથાસંભવ દૂર કિયા કરે. એની જે પરેશાની હોય એ તે દૂર કરી આપે છે. तो एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण करते रहे थे. एक दिवस राजा એમની પત્નીની સાથે રથ ઉપર રથમાં બેસીને સવારે રાજ્યનું ભ્રમણ કરતા હોય છે એટલે કે રાજ્યમાં તે જોવા નીકળે છે. तो वे राजधानी से बहुत दूर निकल गए. એમની જે રાજધાનીનું હદ સીમા હતી એનાથી તે પણ વધારે આગળ નીકળી ગયા. तो उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है. तो राजा જોવે છે તો એક ખેતરની અંદર એક ખેડૂત હોય છે એ હળ ચલાવી રહ્યો છે. तो मगर उसके हल में एक ही बैल है. શું કહે છે કે ના હળની અંદર એક જ બળદ છે અને दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. બીજી જગ્યાએ કોણ હોય છે? બળદ નથી હોતો પણ કોણ હોય છે? કિસાનની પત્ની હોય છે. तो राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा. રાજા જોઈ જાય છે એટલે પછી શું કરે છે? તે ખેડૂતની પાસે જાય છે અને રથ અહીંયા ઊભો રાખે છે. तो भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो. राजा भोज છે એ ખેડૂતને કહે છે કે તું શું આ અત્યાચાર કરી રહ્યો છે? તો ભલા કઈ સ્ત્રી को भी हल में जोता जाता है. કોઈ દિવસ સ્ત્રીને હળમાં જોડાવવાની હોય છે કે બળદની સાથે બળદ જ હોય તો તું શું આ અત્યાચાર કરે છે? તમને ચિત્રની અંદર જોવા મળશે કે ખેડૂત હોય છે એક જગ્યાએ બળદ છે ને એક બાજુ એની સ્ત્રી હોય છે અને પાછળ રાજા ખેડૂત સાથે વાત કરે છે. તમને ચિત્ર ચોખ્ખું નજરમાં જોવા મળે છે. તમે જુઓ તો ખ્યાલ આવશે. તો મેરા એક બેલ મર ગયા है. શું કહે છે? મારો એક બળદ છે મરી ગયો છે. તો दूसरा બેલ खरीदने के लिए मेरे पास धन नहीं है. બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. તો અગર ખેત ન જોતા તો मैं खाऊंगा क्या. હું જો ખેતર નહીં ખેડું તો હું શું ખાઈશ અને મારા પરિવારને પણ શું ખવડાવીશ. कहकर किसान पुनः अपने कार्य में लग जाता है. પછી વાત કરતો કરતો પાછું તે પોતાના કામમાં લાગી જાય છે. उसे क्या पता था कि उससे बात करने वाला कौन है. શું કહે છે રાજા ભોજ જે કિસાનની ખેડૂત સાથે વાત કરે છે એ માણસ કોણ છે એ હજી એને ખબર નથી. તો રાજાને કહા અરે ભાઈ જરા સુનો તો. રાજા ભોજ હોય છે ફરીથી પેલા ખેડૂતને બોલાવે છે અને કહે છે કે ભલા આદમી જરા મારી વાત તો સાંભળ. तो जो करना है मेरे साथ चलते चलते कहो. मेरा काम क्यों रोकते हो. किसान ने कहा. શું કહે છે કે જે વાત કરવી હોય એ મારી સાથે ચાલી ચાલીને વાતો કરો કેમ કે મારા કામમાં રૂકાવટ તમે આવવા દેશો નહીં. એવું કિસાન એટલે કે ખેડૂત બોલે છે. હવે જો પાના નંબર 53 માં રાજા ભોજ उसके साथ साथ चलने लगे. પછી રાજા ભોજ છે એની વાત સાંભળે છે અને પછી એની સાથે ચાલતા ચાલતા જાય છે. तो अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए. આવું એનું કામ જોઈને રાજા ભોજ ખેડૂત ઉપર ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે.
तो यह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। राजा भोजने ખેડૂતની પત્ની ઉપર દયા આવી જાય છે અને પછી કહે છે કે આવી રીતના તું તારી પત્નીને કામ કરાવીશ તો તે થાકી જશે અને થાકના કારણે બીજું કોઈ કામ તે કરી શકશે નહીં। તો કિસાન બોલા, તો ફિર तुम ही बताओ मैं क्या करूं। શું કહે છે? ખેડૂત બોલે છે કે હવે તમે જ મને કહો કે હું શું કરું। રાજાને કહા, તું મેરે સાથ ચલો। રાજા કહે છે તું મારી સાથે ચાલ। मैं अपना एक बैल तुम्हें दे देता हूँ। હું તને મારો એક બળદ છે તને આપું છું। मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा। શું કહે છે? તો એટલી વાર મારે કામ રોકવું પડશે। तुम ही बैल ला दो। તો કિસાન બોલા કે તમે જ મને બળદ લાવીને આપો, એવું ખેડૂત કહે છે। અચ્છા ऐसा करो। સારું, કઈ વાંધો નહીં, આપણે એવું કરીએ। तुम अपनी पत्नी को रथ के पास भेज दो। તારી પત્નીને મારો જે સામે રથ છે એની પાસે તું એને મોકલી દે। તો વહ મેરી પત્ની સે બેલ લે આएगी। તે મારી પત્ની જે રથની અંદર બેઠી છે એની પાસે જે બળદ છે એ લઈને તારી પત્ની આવશે। तब तक मैं तुम्हारे हल में जोतूंगा। ત્યાં સુધી હું તારા હળને ચલાવું છું। રાજાને કહા, રાજા એને આવી રીતના વાત કરે છે। તો કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત હોય છે પછી આ વાત પર તે રાજી થઈ જાય છે। तो राजा भोज हल में जुत गए और किसान की पत्नी रथ के पास चली गई। राजा भोज હોય છે એ હળ ચલાવતા જાય છે અને એની પત્ની હોય છે કિસાનની એ રથ પાસે राजा भोजनी पत्नी पासे जाय छे। तो उसने रानी को सारी बात बता दी। ખેડૂતની પત્ની હોય છે એ રાજાની જે રાણી હોય છે પત્ની એને બધી આ વાત કરે છે। રાની ને પૂરી बात सुनकर कहा। રાણી હોય છે અને બધી વાત સાંભળીને કહે છે, तुम्हारा बैल तो कमजोर होगा। શું કે છે? તારું જે બળદ હોય છે એ કેવો હોય છે? નબળો હશે। તો वह हमारे बैल का साथ नहीं दे सकेगा। કે અમારો જે આ બળદ છે એ તારા બળદ સાથે કામમાં નહીં આવી શકે। તો इसीलिए तुम दोनों ही बैल ले जाओ। એટલા માટે તું એક બળદ નહીં પણ કેવા બે બળદ લઈને તું જા। તો કિસાન की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। કિસાન એટલે ખેડૂતની પત્ની હોય છે એ બે બળદ લઈને ખેતરમાં પહોંચે છે। કિસાન बहुत प्रसन्न हुआ। ખેડૂત ખૂબ જ રાજી થઈ જાય છે। રાજા ભોજને કહા, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोज ખેડૂતને કહે છે કઈ પણ તને તકલીફ હોય તો તું મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। આટલી બધી વાત થઈ ગઈ પછી રાજા પોતાનો પરિચય આપે છે ત્યારે ખેડૂત હોય છે એ ખૂબ જ શર્મિંદા એટલે કે શરમાઈ જાય છે, લાચાર થઈ જાય છે। पेज नंबर जो 54। उसने राजा से बार बार क्षमा मांगी। પછી ખેડૂત હોય છે રાજાને વારે ઘડીએ માફી માંગે છે। તો રાજા પ્રસન્ન હોकर वापस चल दिए। રાજા ખુશ થઈને એમના राजभवन में पहुंची जाए छे। तो उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। ए समय ખેડૂતના ખેડૂતની ખેતરની અંદર ખૂબ જ સારો પાક ઉગી निकळ्यो। तो उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था तो उसमें मोती उगे थे। ખેડૂત તો ખૂબ જ ખુશીમાં આવી જાય છે અને આશ્ચર્ય અને નવાઈ પામે છે અને જોવે છે તો જેટલું રાજાએ જે ખેતરની અંદર જેટલા ભાગની અંદર ખેતી કરી હોય છે એ ભાગની અંદર શું ઉગી નીકળે છે? તો કે છે મોતી ઉગી નીકળે છે। તો બાકી કે હિસ્સે में उम्दा किस्म के गेहूं उगे थे। બીજા બધા જે ભાગની અંદર ખેડૂતમાં હોય ખેતરમાં હોય છે તે ભાગની અંદર ઘઉં ઉગે છે। तो किसान बहुत प्रसन्न हुआ। ખેડૂત હોય છે ખૂબ જ રાજી થઈ જાય છે। तो किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। જેટલા મોતી હોય છે રાજાએ ખેતી કરી હોય છે એ બધા જ મોતી લઈને ખેડૂત રાજા પાસે જાય છે। तो उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कहकर सुनाया। શું કરે છે પછી ખેડૂત બધા જે મોતી હોય છે રાજાના પગમાં મૂકી દે છે અને બધી વાત કરે છે।
राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इस पर तुम्हारा हक है। राजा પછી એને કહે છે કે આમાં તારો જ હક છે, બીજા કોઈનો હક છે નહીં। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं। राजा પછી એને કહે છે કે તારા મોતી છે તારા ખેતરમાં ઉગ્યા છે, તો इन पर तुम्हारा हक है। આના પર કોનો હક છે? તારો હક છે। તો એને તમે अपने अधिकार में रखो। શું કહે છે? તને આ તારા જ અધિકારમાં તું એને રાખ। નહીં મહારાજ, ये आपके परिश्रम का प्रताप है। શું કહે છે પછી ખેડૂત કે ના મહારાજ, આ તમે જે મહેનત કરી હોય છે એનો જ આ પ્રતાપ છે। तो इसीलिए मैं इन्हें ले जाऊंगा, એટલા માટે તું એને હું नहीं લઈ જાઉં। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ જે મોતી ઉગ્યા છે, રાજકોષ એટલે કે જ્યાં અનાજ ભરવાનો જે મહેલની અંદર હોય છે કોઠાર, એને રાજકોષ કહેવામાં આવે છે। તો ગરીબો માટે તમે આ સાચવીને રાખો। કિસાનને प्रार्थना की, પછી ખેડૂતે प्रार्थना करे છે। तो किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्हें मोती स्वीकार कर लिए। પછી હોય છે ખેડૂત, રાજા એની વાત સાંભળી લે છે અને મોતીનો તે સ્વીકાર કરી લે છે। તો બાળ મિત્રો, પાઠ 8મો છેલ્લો હતો હિન્દીનો, આજે મેં તમને સમજાવી દીધો છે અને પૂર્ણ કરાવી દીધો છે। અને જે પુનરાવર્તન છે એ તમારી જાતે કરવાનું રહેશે। એટલે આજે આપણો હિન્દીનો પાઠ જે છે બધા જ એ પૂરા થઈ ગયા છે, પણ એમાં મેં શબ્દાર્થ અને અભ્યાસ બોર્ડ પર લખ્યું છે એ હું તમને સમજાવું છું। અને જે કંઈ સમજાવું છું એ તમારે ધ્યાનથી સમજવાનું છે। અને એમાં શબ્દાર્થ જોઈએ પહેલા। प्रजावत्सल तो प्रजा प्रेमी, स्वयं तो खुद, यथासंभव तो जो संभव है, भ्रमण तो गुमना, अत्याचार એટલે जुल्म, पुनः એટલે फिर से दोबारा, थकावट तो थकना, कमजोर तो निर्मल अथवा अशक्त, दिक्कत तो बाधा અને પરેશાની, અને ઉમદા કિસ્મ એટલે ઉત્તમ પ્રકાર। એટલે બાળ મિત્રો, શબ્દાર્થ તો થોડાક જ છે આ પાઠની અંદર, તો તમને મેં લખાયા છે, પણ અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 છે। તમે ધ્યાનથી જુઓ કે પ્રશ્ન નંબર 1 શું છે કે નિમ્નલિખિત સંવાદ કિસને કિસકો કહા और क्यों। મેં માત્ર ને માત્ર જવાબ જ લખ્યા છે, તમારે પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં જોવાનો છે અને સમજવાનું છે કે પહેલું વાક્ય હું બોલું છું એનો આ જવાબ મેં લખ્યો છે। પહેલું છે कि भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो, भला का स्त्री को भी हल में जोता जाता है। तो ये वाक्य कौन बोलता है? तो आपने જોઈએ कि यह वाक्य राजा भोज ने किसान से कहा, क्योंकि उसके हल में एक ही बैल था और दूसरे बैल की जगह उसकी स्त्री हल खींच रही है। એટલે પહેલાનો આ જવાબ છે ઉત્તર નંબર 1, એ તમારે પ્રશ્ન લખીને પછી આ જવાબ લખવાનો રહેશે। હવે જોઈએ બીજો, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो, એનો જવાબ જોઈએ આપણે उत्तर 2 માં। तो यह वाक्य किसान ने राजा भोज से कहा, वह हल चलाना रोक कर राजा से बात करना नहीं चाहता था। હવે જોઈએ 3 नंबर, भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेंगी। तो 3 नंबर જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 એનો જવાબ, यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि उन्हें किसान की पत्नी पर दया आ गई, जो हल में एक बैल के साथ दूसरी बैल के साथ जुती हुई थी। હવે જોઈએ 4 नंबर, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है। तो જોઈએ આપણે કોણ બોલે છે। 4 नंबर, यह वाक्य राजा भोज ने किसान से कहा क्योंकि किसान के खेत में पैदा हुए मोतियों का स्वीकार करना उन्हें उचित नहीं समझा। હવે 5 नंबर છે कि नहीं महाराज, आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। तो એ વાક્ય કોણ બોલે છે? તો उत्तर नंबर 5 એમાં જોઈએ,
यह वाक्य किसान ने राजा भोज से कहा क्योंकि मोती राजा के परिश्रम से ही उसके खेत में उगे थे, इसीलिए उन मोतियों पर किसान का हक नहीं था। શું કામ કે આ જે મોતીઓ છે કોના હકમાં હોય છે તો કે રાજાના હકમાં હોય છે। તો આપણે શબ્દાર્થ અને અભ્યાસ પ્રશ્ન નંબર 1 આપણે પૂરો થયો। હવે તમારે આગળ જે છે એ બધું તમારે જાતે કરવાનું રહેશે। આભાર।